નમસ્કાર વિદ્યાસહાયક મિત્રો, આજે તો ચોક્કસ તમે બધા આનંદ મંગળમાં હશો। તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આજે ફાઇનલી આવી જ ગયું। હવે બધાને એક જ ચિંતા કે મેરિટ કેટલે અટકશે તથા મારો વારો મેરિટમાં લાગશે કે નહીં, કે મને નોકરી મળશે કે નહીં, તેની જ બધાને ચિંતા થઈ રહી છે। તો ચાલો તમારા બધાની ચિંતા અને આતુરતાનો અંત લાવવા માટે આપણે એકદમ સત્યની નજીક તેવું અંદાજિત સામાજિકનું મેરિટ લિસ્ટ બનાવ્યું છે તે જોઈએ। મેરિટ લિસ્ટ જોતા પહેલાં જો તમે બીજા વિષયોનું કટ ઓફ તથા ભરતીને લગતી તમામ માહિતીની અપડેટ જો જોઈતી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો ગમે તો લાઇક કરો, મિત્રો સુધી માહિતી પહોંચાડવા વિડીયોને શેર કરો। અમારી ટેલિગ્રામ ચેનલ તથા ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જેમાં ભરતીને લગતી તમામ અપડેટ મળી જશે। મેરિટ જોતા પહેલાં આપણે કેટેગરી પ્રમાણે કુલ કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા તથા સમગ્ર સંખ્યામાં તેની ટકાવારી આપણે એકવાર જોઈ લઈએ। તો સૌપ્રથમ ઓપનમાં જોઈએ તો 867 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેની ટકાવારી 4.60 જેવી થાય છે। SCBCમાં 8900 જેવા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેની ટકાવારી 47.28 જેવી થાય છે। SCમાં 3206 જેની ટકાવારી 17% જેવી થાય છે। STમાં 2767 ફોર્મ ભરાણા છે, જેની ટકાવારી 14% જેવી થાય છે। EWSમાં 3083 ફોર્મ ભરાયા છે, જેની ટકાવારી 16.37 જેવી થાય છે। PSમાં 343 કુલ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેની ટકાવારી 1.38 જેવી થાય છે। આમ કરીને કુલ 18,823 ફોર્મ સામાજિક વિજ્ઞાન વિષયમાં ભરાયેલા છે। તેમાંથી અંદાજે કટ ઓફ કેટલું અટકે તેના વિશે હવે આપણે જોઈ લઈએ। સૌ પ્રથમ કટ ઓફ જોતા પહેલાં આપણે એક વિષય ઉપર ચર્ચા કરી લઈએ કે હાલ કેટેગરી વાઇઝ જગ્યા આપેલ નથી, તો કેટેગરી પ્રમાણેની જગ્યા અંદાજિત ધારેલ છે। જો જગ્યામાં ફેરફાર થશે તો મેરિટમાં પણ ફેરફાર થઈ શકે છે। તો તે પ્રમાણે આપણે કુલ 2500 જગ્યા ધારેલ છે, જેમાં ઓપનમાં 950, SCBCમાં 675, SCમાં 175, STમાં 350, EWમાં 250, PSમાં 100, એમ કરીને કુલ 2500 જેવી જગ્યા આપણે ધારેલ છે। તે પ્રમાણે જો મેરિટ જોવા જઈએ તો ઓપનમાં 72.5, SCBCમાં 70, SCમાં 72 જેવું, STમાં 68 જેવું, EWSમાં 72.25 જેવું અને PSમાં 65.5 જેવું મેરિટ રહી શકે છે। મેરિટ તેનાથી નીચું જઈ શકે છે, પરંતુ તેનાથી અપ જશે નહીં। એટલા મેરિટ સુધીનાને સેફ ઝોન છે એવું જ ધારવાનું જો જગ્યા આ પ્રમાણે આવે તો। આગળના મેરિટના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અંત સુધી વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર। અસ્તુ।